હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી ઓફ અસ્પાયર પબ્લિક સ્કૂલ. ધોરણ 11, વિષય ઇતિહાસ, પાઠ નંબર 3, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સેશન નંબર 1માં આપણે પ્રસ્તુત ગદ્ય વિશે ચર્ચા કરી હતી. વૈદિક યુગ અને ધર્મ અને સંસ્કૃતિ. વૈદિક ધર્મ અને સંસ્કૃતિ એકની આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી, જેમાં આપણે ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય વિશે વાત કરી હતી. આર્યોનું સ્થળાંતર, વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર, વેદકાલીન રીતિરિવાજો, વેદકાલીન રાજ્ય વ્યવસ્થા, એટલા પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સેશનમાં જે ચર્ચા કરી કે વૈદિક યુગ જે છે એના વિશેની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળી હતી. બરાબર છે. ઋગ્વેદ વૈદિક યુગ વિશે માહિતી મેળવવા માટેનો એક મહત્વનો સ્ત્રોત આપણી પાસે જો કોઈ હોય તો એ હતો ઋગ્વેદ, જેમાંથી આપણે વૈદિક યુગના જે લોકો હતા, આર્ય લોકો હતા, એ લોકો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ અને વેદકાલીન અર્થવ્યવસ્થા, આ 2 પોઈન્ટ ઉપર આજે ચર્ચા કરવાના છે. તો વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ, એના વિશે વાત કરીએ તો ઋગ્વેદમાં વૈદિક યુગના ધાર્મિક જીવન ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે. વૈદિક યુગ જે હતો એમાં જે આર્ય પ્રજા વસતી હતી, એ આર્ય પ્રજા ધાર્મિક અને આધ્યાત્મિક રીતે કેવી હતી, એ લોકોનો ધર્મ વગેરે, એ લોકોના આધ્યાત્મિક વિચારો વગેરે શું હતા, કેવા હતા, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કહેવાય છે કે ધાર્મિક જીવન ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે. સમાજનું સ્વરૂપ જનજાતીય અને પિતૃપ્રધાન હતું. બરાબર છે. પિતૃપ્રધાન હતું, તેને કારણે ઋગ્વેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી. આપણે અગાઉ વાત કરી હતી કે પિતૃપ્રધાન હતું. જેન્ટ્સ લોકો, જે પુરુષ વર્ગ હોય, એને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું, પણ એનો મતલબ એ નહોતો કે સ્ત્રીઓને માન નહોતું મળતું. સ્ત્રીઓનો પણ મોભો સન્માનજનક જ હતો. પરંતુ પિતૃપ્રધાન હોવાને કારણે દેવો જે છે એના વિશે વિશેષ માહિતી મળે છે. દેવીઓનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. તેને બદલે પ્રાકૃતિક કે પ્રકૃતિ સાથે સંકળાયેલા દેવતાઓ જોવા મળે છે. પ્રકૃતિ જે છે એના રિલેટેડ, પ્રકૃતિને અનુલક્ષીને વધારે પ્રમાણમાં દેવો જોવા મળે છે. એના વિશે વધારે આપેલું છે. ઋગ્વેદમાં તેમના વિશે ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળે છે. આ દેવતાઓમાં ઇન્દ્ર, વરુણ, મિત્ર, અગ્નિ, વિદ્યુત, નાસત્ય, પશુન, યમ અને સોમનો સમાવેશ થાય છે. તો ઉષા અને અદિતિ જેવી દેવીઓનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદમાં વૈદિક યુગની જે આપણે ચર્ચા કરી રહ્યા છે, તો એની અંદર વૈદિક યુગમાં ઋગ્વેદની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ ઉલ્લેખ ધાર્મિક જીવન વિશે કેવો કરવામાં આવ્યો છે, તો સૌથી પહેલાં તો પિતૃપ્રધાન હોવાને કારણે દેવોનો ઉલ્લેખ વધારે જોવા મળે છે. તેના પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. અને સાથે સાથે પ્રકૃતિને અનુલક્ષીને દેવોનો ઉલ્લેખ વધારે જોવા મળે છે. તો ઋગ્વેદ જે છે એની અંદર કેટલાક પ્રકૃતિને અનુલક્ષીને જે દેવો છે એના વિશેની પ્રાર્થનાઓ વધારે જોવા મળે છે. તો એ પ્રકૃતિને અનુલક્ષીને જે દેવો છે, તો એ દેવોની અંદર ઇન્દ્ર છે, વરુણ છે, મિત્ર છે, અગ્નિ છે, વગેરે દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે અદિતિ અને ઉષા જેવી દેવીઓનો પણ ઉલ્લેખ થયો છે. આટલી બાબત આપણે ખાસ વિશેષ ધ્યાનમાં રાખવાની છે કે વૈદિક યુગના ભારતની ધાર્મિક સ્થિતિ કેવી હતી, ધર્મ વિશે એ લોકોનું શું કહેવું હતું, એ લોકો શું માનતા હતા. તો આ પ્રકારની ધર્મ વ્યવસ્થા જોવા મળતી હતી. ઇન્દ્ર તેમના મુખ્ય દેવ હતા. તે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયો છે. પવન ઇન્દ્રની સાથે સંકળાયેલા દેવ હતા. વરસાદ અને પવન તેમના જીવનનું મહત્વપૂર્ણ પાસા હતા. તેમના અનેક અન્ય મહત્વપૂર્ણ દેવ અગ્નિ હતા. ઇન્દ્ર એ તેમના મુખ્ય દેવ હતા અને તે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે ઓળખાતા. ઇન્દ્ર જે છે એ વરસાદ અને યુદ્ધના દેવ તરીકે એ લોકો ઓળખતા, એને પૂજતા હતા. અને ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયો છે. અને બીજા એક મહત્વપૂર્ણ દેવ હતા, તો એ હતા અગ્નિદેવ. અગ્નિને તેઓ ઈશ્વર અને માનવને જોડતી કડી માનતા હતા. એટલા માટે યજ્ઞ એ તેમની સાથે સંકળાયેલું ખાસ સાંસ્કૃતિક લક્ષણ છે.
તેઓ માનતા કે યજ્ઞ કરવાથી ઇન્દ્ર ખુશ થાય છે અને વરસાદ આવે છે. આ પ્રકારની પ્રથા આપણે અગાઉ પણ ઘણી પ્રાચીન સિરિયલ જે આવતી હતી, જૂની સિરિયલો આવતી હતી, એમાં પણ આપણે ઘણી વખત જોયું હશે કે રામાયણ છે, મહાભારત છે, એની અંદર પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે યજ્ઞ એ એમના માટે ખાસ હતું, મુખ્ય હતું. ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા એ યજ્ઞ આપણે ઘણી બધી વખત જોયા છે. અલગ અલગ રીઝનથી એ લોકો અલગ અલગ પ્રકારના યજ્ઞ કરતા. તો આ પ્રથા આપણે મહાભારત રામાયણની અંદર પણ જોયેલી છે. તો અહીંયા પણ એ જ પ્રકારનું હતું. તો એ લોકો શું કરતા, યજ્ઞ કરવાથી ઇન્દ્ર ખુશ થાય છે અને વરસાદ વરસાવે છે, આથી એ લોકો યજ્ઞ કરતા, એવું એ લોકો માનતા. ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ અગ્નિ છે. વરુણને બ્રહ્માંડનો પ્રબંધક માનવામાં આવતા હતા. તેઓ ઋત તરીકે ઓળખાતા. પશુ નામના દેવતા પશુપાલકોના આરાધ્ય દેવ હતા. વિચારતા લોકોના જીવનમાં તેમનું અનેરું સ્થાન હતું. સોમરસનું પાન કરવું એ એક સાંસ્કૃતિક લક્ષણ હતું. ઋગ્વેદમાં તમામ દેવતાઓનું આહ્વાન કરવાના સૂક્તો આપવામાં આવ્યા છે. યજ્ઞમાં બલિ, પૂજાવિધિ અને યજ્ઞનું કાર્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું. આજે યજ્ઞની અંદર બલિ છે, પૂજાની વિધિ છે, યજ્ઞ છે, એ બધું કામ કોણ કરતું? તો કે બ્રાહ્મણો કરતા. મોટે ભાગે તેઓ પ્રજોત્પત્તિ, પશુધનમાં વૃદ્ધિ અને લાંબા આયુષ્યનું દાન દક્ષિણા તરીકે ભેટ સોગાદો આપતા. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે વૈદિક યુગ દરમિયાન મૂર્તિ પૂજા અને મંદિરોનો અભાવ જોવા મળે છે. ત્યાં મંદિરો અને મૂર્તિ પૂજાનો અભાવ જોવા મળે છે. એટલે ઓછું જોવા, વૈદિક યુગમાં મૂર્તિ પૂજા અને મંદિરો ખાસ જોવા નથી મળતા, કારણ કે લોકો યજ્ઞને વિશેષ મહત્વ આપતા હતા. અલગ અલગ પ્રકારના એ લોકો યજ્ઞ કરતા અને અગ્નિ એ તેમનો મુખ્ય દેવ હતો. આથી એ લોકો યજ્ઞ ઉપર વિશેષ પ્રભાવ મૂકતા હતા. હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીએ. તો આપણો બીજો ટોપિક છે આ ચેપ્ટરની અંદર વેદકાલીન અર્થવ્યવસ્થા. અર્થવ્યવસ્થા કેવી હતી? તો કહે છે કે ઋગ્વેદકાલીન આર્ય પશુપાલક હતા. એ લોકોનું પૈસા કમાવાનું મુખ્ય માધ્યમ શું હતું? તો ઋગ્વેદકાલીન આર્ય પશુપાલક હતા. પશુઓ પાળતા. દૂધ, માંસ અને ચામડું મેળવવા તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ઘોડા પાળતા. તો દૂધ, માંસ અને ચામડું મેળવવા માટે તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ઘોડાને પાળતા. ગાય અને ઘોડા એ તેમના સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા. ગો શબ્દમાંથી અનેક શબ્દનો ઉદ્ભવ થયો છે. ધનવાન વ્યક્તિને ગોમત કહેવામાં આવતી. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે કે ધનવાન વ્યક્તિને એ વખતે શું કહેવાતા? તો કે ગોમત કહેવાતા. અને પુત્રીને દુહિતા કહેવામાં આવતી. તેનો અર્થ થાય છે કે જે દુહિતા શબ્દનો અર્થ શું થાય છે? તો કહે છે કે જે ગાયનું દૂધ દોવે છે તે યુદ્ધ માટે ગવેશના શબ્દનો પ્રયોગ થતો, જેનો અર્થ થાય છે ગાયોની શોધ કરવી. આમ 3 શબ્દના મિનિંગ આપણે આ ચેપ્ટરની અંદર અને આ વેદકાલીન અર્થવ્યવસ્થામાં ખાસ યાદ રાખવાના છે. કયા કયા? તો કે ધનવાન વ્યક્તિ માટે કયો શબ્દ વપરાતો એ સમયમાં? તો કે છે ગોમત. દુહિતા એ શબ્દ પુત્રી માટે વપરાતો અને એનો અર્થ થાય છે કે જે ગાયનું દૂધ દોવે છે તે દુહિતા. અને યુદ્ધ માટે ગવેશના શબ્દનો પ્રયોગ થતો. આમ ગૌમત, દુહિતા અને ગવેશના એ 3 શબ્દોના મિનિંગ આપણે ખાસ યાદ રાખવાના રહેશે. ગાયોની શોધ કરવી. મોટાભાગના યુદ્ધો પશુઓ માટે જ લડવામાં આવતા. ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરવાવાળી કામદા કહેવામાં આવતી. પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવી છે. આ બધી બાબતો ઋગ્વેદકાલીન આર્યોના પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. પશુપાલન સાથે સંકળાયેલા અને ભટકતું જીવન જીવતા આ લોકો માટે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય જણાય છે. કૃષિ આ લોકોની અર્થવ્યવસ્થામાં, એટલે કે પૈસા કમાવા માટેનું મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય એમની પાસે તો એ હતું કૃષિ, ખેતી. ખેતીના પુરાતત્વીય પ્રમાણો ખૂબ ઓછા જોવા મળે છે. જો કે થોડા ઘણા સંદર્ભોમાંથી આપણને તેઓ કૃષિ જાણતા હતા તેની માહિતી મળે છે. તેમના ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ કરતા અને તેની ખેતીથી જાણીતા હતા. તો આમ તેઓ કૃષિ, ઘણા પુરાતત્વીય પ્રમાણો ઓછા આમ તો મળે છે, પરંતુ અમુક બાબતોને ભોજનના સંદર્ભે મળેલા અવશેષો જે છે મૂકીને જતા રહ્યા છે જે લોકો, એ લોકોની જે પ્રાચીન વસ્તુઓ છે એના પરથી આપણે તર્ક કરી શકીએ કે આ લોકો કૃષિ પ્રધાન લોકો હતા, એટલે કે ખેતીવાડી કરતા હતા અને ખોરાકમાં જવનો ઉપયોગ કરતા હતા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો મોટે ભાગે અભાવ જણાય છે. પશુપાલન તેમનું મુખ્ય કાર્ય દેખાય છે.
તેમ છતાં શિકારી, સુથારીકામ, વણાટકામ અને ધાતુઓને ગાળવાનું કામ જેવા કાર્યોથી તેઓ જાણીતા હતા. હવે એમ કહે છે કે કૃષિની સાથે સાથે તેઓ સુથારીકામ, શિકાર, વણાટકામ અને ધાતુઓને ગાળવાનું કામ જેવા કાર્યોથી તેઓ જાણીતા છે. તેની અદલા બદલી કરી એટલે કે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ પણ તેમણે ઊભું કર્યું હશે. એટલે એક વસ્તુના બદલે બીજી વસ્તુ લેવી, અદલા બદલી કરવી, એને વસ્તુ વિનિમય પદ્ધતિ કહેવાય. તો એ રીતે પણ એ લોકોએ એનું માધ્યમ પણ, વેપારી માધ્યમ પણ એ લોકોએ ઊભું કર્યું હશે. તેમ છતાં ગાય વસ્તુ વિનિમયમાંથી મહત્ત્વનું સ્થાન ધરાવતી હતી. રાજન્ય, બ્રાહ્મણ, પુરોહિતોને ગાય અને ઘોડાની ભેટ આપતા તેવા ઉલ્લેખો મળે છે. આમ બ્રાહ્મણો જે છે, પુરોહિતો છે, એ બધાને ગાયો અને ઘોડાની ભેટ આપતા હશે એવા પણ કેટલાક ઉલ્લેખો આપણને મળે છે. આ ભેટ વિશિષ્ટ અનુષ્ઠાનનો દરમિયાન આપવામાં આવતી. વિશિષ્ટ અનુષ્ઠાન હોય એ સમયે આ ભેટ, આવા પ્રકારની ભેટ આપવામાં આવતી હશે. ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર આ નવા લોકોનું આગમન એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ઘટના ગણાય છે. આ જે નવા લોકો ભારતની અંદર આવ્યા એ આપણા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ ઘટના છે. યુરેશિયાથી આવનાર આ પશુપાલકો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં પ્રવેશ્યા અને સપ્તસિંધુના પ્રદેશમાં ફેલાયા. તો 1500ની આસપાસ ભારતમાં પ્રવેશ્યા અને સપ્તસિંધુના પ્રદેશમાં ફેલાયા. આપણે અગાઉ પણ વાત કરી હતી કે સપ્તસિંધુના પ્રદેશમાં લોકોનો ઉલ્લેખ જોવા મળે છે. 7 નદીઓનો સમૂહ તે સપ્તસિંધુ. ક્રમશઃ તેઓ આ પછીના કાળે ગંગા અને યમુના નદીના પ્રદેશો તરફ આગળ વધ્યા. મૂળ ભારતીયો સાથે તેમનો સંપર્ક થયો અને તેમાંથી એક નવી જ સંસ્કૃતિનો ઉદય થયો. આ પ્રજા આવી, મૂળ ભારતીયો સાથે તેમનો સંપર્ક થયો અને તેમાંથી નવી સંસ્કૃતિનો ઉદય થયો. તેને આપણે આર્ય સંસ્કૃતિ કહીએ છીએ. આર્ય સંસ્કૃતિ ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિમાં આજ સુધી વિકસિત રહી છે. આમ આપણે આર્ય સંસ્કૃતિ વિશે માહિતી મેળવી કે આ જે નવી સંસ્કૃતિનો ઉદય થયો, ભારતીયો સાથે આવી પ્રજાનો સંપર્ક થયો અને સંપર્ક થયા બાદ આપણા સંપર્કમાં આવતા આર્ય સંસ્કૃતિ જેને કહીએ છીએ તે આર્ય સંસ્કૃતિ આપણા ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 1માં ઋગ્વેદ અને વૈદિક સાહિત્યની ચર્ચા કરી. બરાબર છે. ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય, ઋગ્વેદ શું છે એ આપણે જાણીશું. ત્યાર પછી આપણને ઋગ્વેદમાંથી આર્ય પ્રજા વિશેની માહિતી મળે. તો આપણે એ હેતુસર સૌથી પહેલાં ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય શું છે એના વિશે આપણે માહિતી મેળવી. પછી આપણે જાણ્યું કે આર્ય પ્રજા આપણી પાસે આવી. બરાબર છે. આર્ય પ્રજા આપણને મળી, એનો ઉલ્લેખ મળે છે ઋગ્વેદમાંથી. તો આર્યોનું સ્થળાંતર એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે એ લોકો કેવી રીતે આવ્યા, આપણે જે વાત કરી હતી અગાઉના લેક્ચરમાં કે સ્ટેપીઝના મેદાનોમાં વસતા, ઘાસચારાને કારણે તેઓ સ્થળાંતર થયા. બરાબર છે. 1500ની આસપાસ એ લોકો હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો વગેરે વિશે આપણે માહિતી મેળવી હતી. તો આમ આ પ્રકારે શું થયું તો કે આર્ય પ્રજાનું સ્થળાંતર થયું. તો સ્થળાંતર થયું, પરંતુ હવે એ લોકોનો વિસ્તાર કેટલો એના વિશે પણ આપણે માહિતી મેળવવી પડે કે વૈદિક આર્યો અને તેમનો ભૌગોલિક વિસ્તાર, એવો આપણે એક ટોપિક ઉપર ચર્ચા કરી કે આ જે પ્રજા હતી આર્ય પ્રજા, એ લોકોનો વિસ્તાર કેટલાથી કેટલા સુધીનો હતો. આખી દુનિયામાં જ્યાં ફેલાય, જે આખી દુનિયામાં આપણે માનીએ તો એ લોકો કયા કયા સ્થળોએ જઈને સ્થાયી થયા હતા, ક્યાં જઈને રહ્યા હતા. તો આપણે એના વિશે માહિતી મેળવી કે સપ્તસિંધુનો અર્થ થાય છે 7 નદીઓ ધરાવતું ક્ષેત્ર. તો આ સપ્તસિંધુ, આ લોકો, આ પ્રજા જે છે એ સપ્તસિંધુ નામના પ્રદેશમાં રહેતા હશે એવું આપણે માન્યું. અને જ્યારે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ એ લોકો પહોંચ્યા હશે. આમ સપ્તસિંધુથી 1000ની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આ પ્રજાઓ સ્થાયી થઈ હશે, અલગ અલગ સ્થળોએ ફેલાઈ હશે. ત્યારબાદ આ પ્રજા જે હતી આર્ય પ્રજા, એ વેદકાલીન યુગમાં વેદકાલીન પ્રજા જે હતી, આર્ય પ્રજા જે હતી, એ લોકોના રીતિ રિવાજો કેવા હતા એની આપણે ચર્ચા કરી કે વેદકાલીન આર્ય સમાજ જે હતો એના રીતિ રિવાજો કેવા હતા. તો આપણે વાત કરી હતી કે એ લોકોની સમાજ રચના હતી પિતૃપ્રધાન, પરંતુ સ્ત્રીઓને મહત્ત્વપૂર્ણ સ્થાન આપતા. પછી સમાજમાં રાજાને રાજન્ય કહેવામાં આવતો
આર્યો ગોરા વર્ણના તથા ઊંચા અને ખડતલ હતા. મહિલાઓનું સ્થાન સન્માનજનક હતું. એ લોકોને પણ અનેક રાજકીય ક્ષેત્રોમાં પણ રાજકીય કાર્યોમાં પણ મહિલાઓ પણ ભાગ લેતી. વિદ્યા અભ્યાસ કરવાનો સર્વને અધિકાર હતો. સ્વતંત્રપૂર્વક પોતાનો મત આપતી હતી સ્ત્રીઓ. અપાલા ઘોષા, લોપામુદ્રા જેવી સ્ત્રીઓએ પણ ઋગ્વેદની અંદર ઋચાઓ રચવામાં ભાગ ભજવ્યો છે. તો આમ આ લોકોના રીતિ રિવાજો આ પ્રકારે હતા. પછી આપણે વાત કરી હતી વેદકાલીન રાજ્ય વ્યવસ્થાની. તો વેદકાલીન રાજવ્યવસ્થા કેવી હતી? તો કે રાજા વંશ પરંપરાગત સ્થાન ન હતું. ચૂંટણી થતી, જે ચૂંટાય એ રાજા બને. લોકોને બિઝનેસ કરવાનો પૂરેપૂરો અધિકાર હતો. એવું નહીં કે ખેતી કરે એ ખેતી જ કરે, ડૉક્ટર બને ડૉક્ટર જ બને, કે એન્જિનિયર હોય તો એન્જિનિયર જ બને. એવી કોઈ પણ પ્રકારની પ્રથા, વંશ પરંપરાગત પ્રથા ન હતી. જે વ્યક્તિને જે કરવું હોય એ કાર્ય એ કરી શકતો. આમ આ રીતે આપણે એમની રાજકીય વ્યવસ્થા ઉપર વાત કરી હતી. પછી આજે આપણે વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ વિશે વાત કરી કે એ લોકો કેવા પ્રકારની વિધિઓ કરતા હતા, અથવા એ લોકો કેવા પ્રકારના ધર્મમાં માનતા હતા. તો એ લોકો આપણે ચર્ચા કરી કે સમાજ પિતૃપ્રધાન હતો. આથી વધારે પ્રમાણમાં દેવોનો ઉલ્લેખ ન મળતો. મૂર્તિ પૂજા મંદિરો પણ ખૂબ ઓછી સંખ્યામાં મળતા, એ ન મળતા. શું મળતું? તો એ લોકો એવી માહિતી મળી છે કે એ લોકો વધારે પ્રકૃતિના દેવોને માનતા હતા. દેવીઓનો પણ ઉલ્લેખ ખૂબ ઓછો છે. ખાલી 2 જ દેવીઓનો ઉલ્લેખ મળે છે, ઉષા અને અદિતિ. આ 2 જ પ્રકારની દેવીઓનો ઉલ્લેખ આપણને મળે છે. વિશેષ પ્રમાણમાં પ્રકૃતિના જે દેવો છે એ દેવો વિશે આપણને માહિતી મળે છે કે આ લોકો પ્રકૃતિને વિશેષ મહત્ત્વ આપતા, વધારે યજ્ઞ કરાવતા. ઇન્દ્ર એ તેમના વરસાદના દેવ હતા, એથી તેમને ખૂબ મહત્ત્વ આપતા. અગ્નિ એ તેમના મુખ્ય દેવતા હતા. આમ એ લોકોની ધાર્મિકતા હતી એ આ પ્રકારની હતી. પછી એ લોકો ની અર્થવ્યવસ્થા, વેદકાલીન યુગની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો વેદકાલીન અર્થવ્યવસ્થાની અંદર આપણે ખાસ આર્ય પ્રજા જે હતી એ પશુપાલક હતી. દૂધ, માંસ, ચામડું મેળવવા તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા પાળતા. પછી અર્થવ્યવસ્થાની અંદર આપણે 3 બાબતને ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે. એક કે ધનવાન વ્યક્તિને ગોમત કહેવામાં આવતા, પુત્રીને દુહિતા, જેનો અર્થ થાય છે ગાયમાંથી દૂધ દોહે છે તે, અને યુદ્ધ માટે તેઓ ગવેશના શબ્દોનો પ્રયોગ કરતા. બરાબર છે. તેઓ જમવામાં જવનો ઉપયોગ કરતા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય છે. તદુપરાંત કૃષિ અર્થવ્યવસ્થાનો મોટે ભાગે અભાવ જણાતા બીજું શું જણાય છે? તો તેમનું મુખ્ય કાર્ય દેખાય છે શિકારી, સુથારી, વણાટકામ. પહેલાં અગાઉના પેરેગ્રાફમાં જણાવ્યું છે કે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય હતી, અને ત્યારબાદ છે કે શિકારી, સુથારી કામ, વણાટકામ, ધાતુઓને ગાળવાનું કામ જેવા પણ કામ તેઓ કરતા હતા. કૃષિની સાથે સાથે આ કામ પણ એ લોકોનું જણાય છે. વેપાર વિનિમય, વસ્તુ વિનિમય જેવો વેપારનું માધ્યમ તેઓ અપનાવતા હતા. એક વસ્તુના બદલે બીજી વસ્તુ. હું તમને એક વસ્તુ આપું, તમે એની સામે મને બીજું આપો. હું તમને એક અનાજ આપું તો તમે એની સામે મને બીજું અનાજ આપો, કાં તો કોઈ બીજી વસ્તુ આપો. આ પ્રકારે વસ્તુ વિનિમયનો ઉપયોગ થતો. આમ આ રીતે આપણને અલગ અલગ આર્ય પ્રજા વિશે આ પ્રકારની માહિતી મળી આવે છે. હવે આપણે નેક્સ્ટ સેશન નંબર 3માં અનુવૈદિક ભારત વિશે આપણે વાત કરીશું. અત્યાર સુધી આપણે વેદકાલીન ધર્મ અને સંસ્કૃતિની જે વાત કરી, હવે એની જ અંદર આપણે અનુવૈદિક ભારત વિશે વાત કરીશું. જે અનુવૈદિક ભારત વિશેની જે વાત છે, જે માહિતી છે, એ આપણને ઋગ્વેદમાં નહીં પરંતુ એની સિવાયના અન્ય જે 3 ગ્રંથો છે, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, એમાંથી આપણને એના વિશે માહિતી મળવાની છે. એનામાંથી આપણે એ 3 વેદમાંથી આપણે માહિતી મેળવીશું અને આગળ અનુવૈદિક ભારત વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.